લલિતભાઈ વસોયા છે તેમની સાથે વાત કરીશું। લલિતભાઈ, અથાગ પ્રયત્નો કરવામાં આવે હાર્દિકને મનાવવા માટે। હાર્દિક તેની વાતથી અડગ હતો કે પાણી નહીં પીવે, પણ અથાગ પ્રયત્નો બાદ આજે એસપી સ્વામીના હાથે પાણી પીધું છે, શું કહેશો? હાર્દિક પટેલ સ્વભાવનો જિદ્દી માણસ છે। 2 દિવસથી ઘણા બધા સાધુ સંતોએ ટેલિફોનિક વાત કરી, સમાજના શ્રેષ્ઠીઓએ, અમારી ધાર્મિક સંસ્થાઓના વડાઓએ પણ હાર્દિકને વિનંતી કરી હતી કે ભાઈ તું પાણી પી અને તારો કાર્યક્રમ ચાલુ રાખ। એસપી સ્વામી પણ કાલે આવ્યા હતા, આજે આવ્યા, અને હાર્દિકે અમારા સૌની જે માંગ હતી કે ભાઈ તારું આરોગ્ય સચવાશે તો આગળ લડાઈ ચાલુ રાખશું, તું પાણી પી, અને અમારી અપીલને ધ્યાને લઈ અને આજે એસપી સ્વામીના હસ્તે એને પાણી પીધું છે, એ અમારા માટે આજે આનંદની વાત છે। બીજી એક વાત કે હાર્દિકે 2 દિવસથી પાણી નહોતું પીધું, જેની લડાઈ છે તે લડાઈ તેને ચાલુ રાખી હતી। સરકાર દ્વારા પાણી બંધ રાખવામાં આવ્યું હાર્દિક દ્વારા, તેમ છતાં કોઈ મંત્રણા કરવામાં ના આવી, અને એસપી સ્વામીએ જયારે મનાવ્યા ત્યારે પાણી પીધું છે, ત્યારે સરકાર વિશે આપ શું કહેશો? સરકારે કયા પ્રકારના પ્રયત્નો કરવા પડે? સરકાર, અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી છે। ગુજરાતની અંદર શાંતિનો માહોલ છે, એક પણ જગ્યાએ શાંતિ જોખમાય નહીં એના માટેની અમારી અપીલને અમારા યુવાનો માન આપી રહ્યા છે। છેલ્લા 2 દિવસની અંદર ઘણા બધા અમારા સમાજના એગ્રેસિવ યુવાનોએ અમને ગાળો પણ કાઢી છે કે હવે તમે અમને રોકોમાં, આ સરકાર જે ભાષાની અંદર સમજતી હોય એ ભાષાની અંદર અમે એને સમજાવવા માટે તૈયાર છીએ। તહેવારનો માહોલ છે, તહેવારનો માહોલ પૂરો થયો, અત્યારે સરકાર તરફથી એક પણ જગ્યાએ વાટાઘાટ કરવાનો કે હાર્દિક પાણી પી લે, હાર્દિક ઉપવાસ છોડે, સરકારના પ્રતિનિધિ તો ઠીક છે, એના અધિકારીઓએ પણ એક પણ જગ્યાએ અપીલ નથી કરી કે મળવા માટે સુધા નથી આવ્યા।